સાહિત્ય અકાદમીએ પણ પ્રકાશિત કર્યું અને એની અંદર કિશનસિંહ ચાવડા જે જીપ્સી નામે આપણા સાહિત્યમાં જાણીતા છે, તમે અહીં એમની તસવીર પણ જોઈ શકશો. તો જીપ્સીનો અર્થ શું થાય કે રખડપટ્ટી. આમ તો જે પ્રજા છે, રખડતી પ્રજા, એના માટે આવી એક સંજ્ઞા વાપરીએ છીએ આપણે. જીપ્સી શબ્દથી જ આપણને એક પ્રકારની ચોક્કસ પ્રકારની જે જીવન શૈલી છે આપણા સામે આવે. ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીએ તો જીપ્સી એટલે પ્રાણ શક્તિના ઉદ્રેક વાળો, બહિર્મુખ માણસ. પણ જીપ્સીઓને માત્ર બહિર્મુખ લેખવામાં કદાચ અન્યાય થશે. બાહ્ય જગતમાં ખોવાઈ જતા દેખાતા માણસો ક્યારેય ભીતરની સૃષ્ટિને શોધી રહેલા અંતર્મુખ યાત્રીઓ પણ હોય છે. તો આવી વાત ઉમાશંકર જોશી કરે છે. કિશનસિંહ ચાવડા જ છે એ આજીવન આધ્યાત્મિક જીવનની અભિપ્સા લઈ અને જીવનારા એક વ્યક્તિ હતા, લેખક હતા, સર્જક હતા. એ જીવન સાધકોના સંપર્કમાં મુકાઈને પોતાની એક આગવી જીવન રીતિના શોધક એ આવા સર્જક હતા. સંસ્કૃતિ સામાયિકમાં એમની લેખમાળા જીપ્સીની આંખે એવા નામે પ્રગટ થયેલી ત્યારે અનેક જિજ્ઞાસુઓએ એ ઉપનામની પાછળ રહેલા યથાર્થ નામને જાણવા માટે આતુર બની ગયેલા. તો આ રીતે શરૂઆત એ પોતે એ લેખમાળા ચલાવે છે અને પછી ઘણા બધા લોકો એ આ જીપ્સી એ જાણવાની ઘણાને જિજ્ઞાસા થયેલી. સૌને બહુ મોડી ખબર પડી. એટલે જીપ્સી એટલે બીજા કોઈ નહીં પણ અગાઉ કેટલીક ઉત્તમ વાર્તાઓની રચના જેમણે કરી છે. એ જ રીતે રવિન્દ્રનાથ જે બંગાળી સાહિત્યના અનુવાદો છે કિશનસિંહ ચાવડા એ પોતે જ આ જીપ્સી. તો આ કિશનસિંહ ચાવડા ચરિત્રકાર તરીકે, નવલકથાના લેખક તરીકે, નિબંધકાર તરીકે, અનુવાદક તરીકે અને સંપાદક તરીકે સાહિત્ય જગતમાં નામ પામ્યા છે. સુરત જિલ્લામાં સચિન પાસે, પરંતુ કુટુંબ વડોદરા આવીને વસેલું. એટલે વડોદરા જ એમનું વતન. એમનો જન્મ વડોદરામાં 17/11/1904 રોજ થયો. પિતાનું નામ ગોવિંદસિંહ ચાવડા, માતાનું નામ નર્મદાબેન. અને તે પરિવાર વડોદરા ખાતે રહેતા. એમનો અભ્યાસ 3 સ્થળે થયો છે. એક તો વડોદરામાં, બીજો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં અને રવિન્દ્રનાથ ઠાકુરના શાંતિ નિકેતનમાં. પિતાજી ગોવિંદસિંહ નિરાંત સંપ્રદાયમાં નિષ્ઠાવાળા ભક્ત હતા અને તેમની ભજન મંડળીમાં મોચી, કડિયા, ધોબી, જમાદાર અને મહાકોળને બદલે એક પ્રસંગે મોકલી હતી. તુચકારના વર્ણ કહ્યા, તેમાં એમણે 5 ઉપવાર કહ્યા હતા. જે દલિત જાતિના હતા બેન મહાકોળ. અને પ્લેગના દિવસોમાં મૃત્યુને નોતરવા જેવું સાહસ કરી પડોશીઓના અગ્નિ સંસ્કારમાં એમણે મદદ કરી. છેવટે તેઓ પોતે પ્લેગમાં પટ્યા. મૃત્યુ પહેલા તુરત નિરાંત સંપ્રદાયને બક્ષિસ કરેલી પ્રતિજ્ઞા લેવડાવી અને પિચિર શાંતિમાં પોઢ્યા.
માતાએ પણ સુરતના નિરાંતની ગાદી ન સ્વીકારવા માટે કારણ આપ્યું. લોકો કહે છે કે આપણે સાધુ થઈને પણ વડવાએ બક્ષિસ કરેલી મિલકત ભોગવી. આજ માં મંગળસૂત્ર વેચીને દીકરાને સાયકલ વસાવી આપે છે. તો આ રીતે એવું કુટુંબમાં આ કિશનસિંહ ચાવડા બા વૈષ્ણવ અને બાપુજી નિરાશ સંપ્રદાયના હતા. તેથી બાહ્ય રીતે બે જુદા જુદા પ્રવાહોમાં સ્નાન કરવાનું બનતું, પણ અંદરથી બંનેની જે ઈશ્વર નિષ્ઠા, જે એકતા હતી, તેની તેમના ઉપર ઊંડી અસર થયા કરતી અને આગળ જતા એમને જીવન શ્રદ્ધા ઘડવામાં મોટો ભાગ ભજવેલો છે. રાષ્ટ્રીય અસ્મિતા પ્રત્યે એમનો પ્રવૃત્તિઓમાં રહેવાનું અને ગાંધીજીએ જ્યારે સરકારી શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી ત્યારે હિદવાણીના ભાષણની અસર હેઠળ એમણે પોતે નિશાળ ત્યાગ કરેલી અને એની સાથે જ બીજા વચ્ચે ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થવા કરેલા. જે સ્થિતિ સાધારણ હતી અને ચલાવવાનો ભાર તેના ઉપર હતો, છતાંય કોઈ આંતરબળને આધારે તેઓએ આ પ્રકારનો નિર્ણય લીધો. આંતરજીવનની જાગેલી જિજ્ઞાસા અને જન્મેલી અભિપ્સા બંને પાંડેચેરીના સમાગમથી દ્રઢ થયા. એક બાજુ આંતરજીવનની અભિપ્સા અને બીજી બાજુ રાષ્ટ્રભક્તિની ઉત્કૃષ્ટ. તો અધ્યાત્મ જીવનને દોરવા પથગામી બની રહેલા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો. 1960 પછી કિશનસિંહ ચાવડા અલમોડાની નજીક આવેલા મિરતોલા આશ્રમમાં રહ્યા અને એમનું જીવન જે છે આધ્યાત્મનું હતું. કિશનસિંહ ચાવડાએ ગદ્ય ક્ષેત્રે લગભગ 30 જેટલા પુસ્તકો આપ્યા છે અને એનું પોતાનું જે છે 1953 એમની પ્રથમ કૃતિ અમાસના તારા પ્રગટ, અને એ રીતે એમની જે શરૂઆત છે જીવનની, આપણે અગાઉ જોયું કે એમને વાર્તા જગતમાં નવલકથા, નવલિકા એ બેમાં એક સર્જન કર્યું છે. કુમકુમ, શર્વરી આ બે એમના વાર્તા સંગ્રહો છે. તો ધરતીની પુત્રી એ એમની નવલકથા છે. ગરીબની હાય સંસાર એમને સાહિત્ય સભા, રજત મહોત્સવ, રવ દેસાઈ અભિનંદન ગ્રંથ, અરવિંદ ઘોષના પત્રો, પ્રોફેસર બક્કર ઠાકોર અધ્યયન ગ્રંથ એ એમણે સંપાદન કર્યું છે. કબીર સંપ્રદાય અને હિન્દી સાહિત્યનો ઇતિહાસ એ એમના અભ્યાસ ગ્રંથો છે. હવે એમના આપણે અમાસના તારા વિશે વાત કરવાની છે. તો જીવન માંગલ્યની ગદ્ય છે. આપણે અગાઉ જોયું એમ સંસ્કૃતિ સામાયિક જે ઉમાશંકર જોશી ચલાવતા, એમાં ક્રમશઃ નિયમિત જે સંસ્મરણાત્મક લેખો લખ્યા તે પુસ્તક રૂપે 1953 અમાસના તારાને નામે પ્રગટ થયા. આ જે પુસ્તક છે એના લખે છે, પ્રકાશક લખે છે કે શ્રી કિશનસિંહ અમાસના તારામાં હૃદયંગ સ્મરણો આલેખ એમના રંગદર્શી રમણીય ચિત્રાત્મક ગદ્યથી સમગ્ર ગુજરાતને મંત્રમુગ્ધ કર્યું. એ પ્રસંગનો ખુશ્બોભરી શૈલીને આપણને કામણ કર્યું હતું. એમાંના રેખાચિત્રો, સંસ્મરણો, નિરૂપણ અને વ્યાપકપણે સમૃદ્ધ એવા અનુભવ ચિત્રો આપણને પ્રેરક બની આપણી જીવન શ્રદ્ધાને દઢીભૂત કરે છે. આપણા જીવન માંગલ્યની ભાવનાનો પરિપુષ્ટ આ એમના જે અમાસના તારા છે એના શરૂઆતમાં લખાયેલું આ વાત છે.
અમાસના તારામાં રેખાચિત્રો છે ને જીવનના જે અનુભવો છે એ એમાં આલેખાયેલા છે. એમાંના રંગદર્શી રમણીય અને રોચક ગદ્યથી સમગ્ર ગુજરાતને એમણે મંત્રમુગ્ધ કર્યું હતું. લેખક પોતે આ વિશે વાત કરે કે પ્રસંગો તો જીવનમાં બનેલા પડ્યા હતા હોરીની જેમ. ઉભો થઈ જાય બસ આમ બનવા પામે. અનુભૂતિની એની ભો છે. આકૃતિ ઘડતી વખતે કલ્પનાની છૂટ મેં લીધી છે. રંગોની મેળવણી કરી છે. કલમ વાપરતા ન આવડી હોય તો એમાં અશક્તિ મારી છે. આ લખાણો શરૂ કરતી વખતે આનંદનું કારણ હતું. લખતા લખતા આનંદ અને અંતરાત્માની સુકંપા એમ બેવડો લાભ મળ્યો છે. આ વાત સમજાય એમના લખાણ કેવા છે. એની પ્રસ્તાવના જે છે એ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી લખે છે અને એ પણ એવું કે અહીં જે વાત છે એ હૃદયની વાત કરવી છે. દુનિયા જોઈ, માણસો જોયા, પ્રસંગોની રહસ્યમયતા જોઈ, લલિત કળાઓનો વિમર્શ માણ્યો, એ તમામ આગળ તમારું હૃદય અનુકૂળ થાય, નાચી ઉઠે, આકુળ થાય, આદ્ર થાય, વિહવળ થાય. તમે પોતે જ રડી અથવા આ જિંદગીની અનંત અદ્ભુતતાનો આગળ શબ્દ થાઓ, એ રીતે વાત કરવી છે. આ કેવા પ્રકારની વાત છે તો તમે આપણે એ રૂબરૂ તમે વાંચો ત્યારે તમને સમજાય કે આ કૃતિ કેવી યશોદાયી કૃતિ છે, યશસ્વી કૃતિ છે. જીવનની જે મંગલ ભાવનાઓ છે એ નિરૂપણ અહીં કરી છે. એના જે લાક્ષણિક પાત્રો છે, દાખલા તરીકે ફક્ત ચાચા, કૃષ્ણાપ્પા, હાજી વજીર મહમદ, નન્નુ મિયા, મસ્ત શિલ્પી. તો આ પુસ્તકમાં ભાત ભાતના અને જાત જાતના જે લાક્ષણિક પાત્રો પર લાગણી ખબર આલેખન કાવ્ય તત્વની કોટીએ પહોંચ્યું છે. પ્રથમ પ્રકરણ જે છે એનું નામ છે બા. તો એમનું સ્મૃતિ ચિત્ર જુઓ, હું એકાદો ફકરો તમને એમાંથી વાંચીશ. એક દિવસ સુરતના ગુરુદ્વારેથી ચાર્જ આવ્યો. એમાં બાપુજીને એકદમ સુરત આવવાની ગુરુ મહારાજની હતી. તાર આવવો બહુ મહત્વનો પ્રસંગ મનાતો. ફળિયામાં વાત ફેલાઈ ગઈ કે અમારા તાર આવ્યો. પિતાજીના પ્રવાસની તૈયારી થવા માંડી અને પિતાજીની વિદાય પછીની સ્થિતિ જુઓ. પરંતુ ગાડી નીકળ્યા પછી મહા મુસીબતે રોકાઈ રહેલા બાના આંસુ ખરી પડ્યા. માસી, મામી અને ફોઈ સૌએ બાને સાંત્વના આપી અને સૌ વિખેરા હું એને દુખી અને અસ્વસ્થ જોઉં. આજે પણ બાએ મને એવું જ હેત કરવા માંડ્યું. વહાલ કરતી જાય અને દુષ્કા લેતી જાય. એટલે એને છાની રાખવા મેં સામેથી પંપાળવાનું શરૂ કર્યું, પણ એની અસર ઉલટી થઈ અને બા રડી. તો જુઓ મિત્રો, આ પ્રકારના પ્રસંગો, લાગણી સભર જેને પ્રસંગો એ કૌટુંબિક સંવેદનાઓથી ભાવભીનું સ્મૃતિ છે. બાનું જે સંવેદન પટુ રહ્યું છે, એની કરુણાર્દતા એ ખૂબ હૃદયસ્પર્શી કલમે આલેખાયેલા છે. આવું જ સ્મૃતિ ચિત્ર છે નાની બેન અમૃતાનું. આ રઘુવીર ચૌધરીની અમૃતા નવલકથા યાદ આવે, પણ આ પાત્ર અમૃતા એ મળે.
અમૃતા ઘરના બધા પણ નાનકી બેનને ખૂબ જ વહાલસોયા નામ અમુથી બોલાવતા. સર્જકે અમૃતા પ્રકરણમાં નાની અમુનું સ્મૃતિ ચિહ્ન જે ચિત્ર છે એ પણ અત્યંત ભાવવાહી સંવેદનશીલતા આલેખેલું છે. અહીં જોઈએ આપણે તો